તો સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર દબાણ હટાવવા માટે મુખ્યમંત્રીના નામનો રૂવાબ ઝાડવામાં આવ્યો છે। દબાણકર્તાઓએ મુખ્યમંત્રીના સંબંધી હોવાનું કહી અને રૂવાબ બતાવ્યો હતો। ત્યારે વોંકળામાં ફરી દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે અને ઝુંબેશ હાથ ધરાય છે। ત્યારે દાણાપીઠ સોસાયટીમાં છેવાડે કરવામાં આવ્યું છે આ વોંકળામાં દબાણ। જૂનાગઢના બિલ્ડર દ્વારા આ દબાણ કરવામાં આવ્યું છે। ચેતનકાંતિ ફળદુ દ્વારા આ દબાણ છે તેને કરવામાં આવ્યું છે। ત્યારે મનપા દ્વારા તેમનું દબાણ હટાવવાનું આવ્યું ત્યારે શરૂ કરવામાં આવી ચૂક્યું છે આ દબાણ હટાવવાનું। અચાનક પ્રેશર આવતા દબાણ કામગીરી બંધ કરવાના આક્ષેપો પણ તેમના દ્વારા કરાયા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। અમર, જૂનાગઢથી સમાચાર કે દબાણ હટાવવા માટે મુખ્યમંત્રીના નામનો રૂવાબ ઝાડવામાં આવ્યો છે, શું છે માહિતી? બિલકુલ, મહાનગરપાલિકા દ્વારા આજે ફરીથી જે કાળવાના વોકળા કાંઠે આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। એક તરફ મહાનગરપાલિકાના જે બાહોશ અધિકારીઓ ગણાય છે કે જે નાના માણસોના દબાણો છે તે મકાનો છે તે એક જ ઝટકામાં તોડી નાખે છે, પરંતુ જે રીતે મોટા જે માથાઓ હોય છે, બિલ્ડરો હોય છે, તેના મકાન પાડવા જાય તો ત્યાં તે લોકોના જેસીબી અને જે બુલડોઝર છે તે અટકી જાય છે। આ સમગ્ર સવાલો છે તે ઉભા થયા છે। ખાસ કરીને આજે વાત કરવામાં આવે મહાનગરપાલિકાની જે ટીમ છે તે જૂનાગઢનું જે દાણાપીઠ સોસાયટી આવેલી છે કાળવાના વોકળા કાંઠામાં ત્યાં અનેક દબાણો થયા છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ ત્યાં દબાણ દૂર કરવા પહોંચી હતી વહેલી સવારે। જ્યારે ખબર પડી કે આ તો એક મોટા બિલ્ડરનું મકાન છે અને જે બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, બિલ્ડર ત્યાં આવી અને સમજૂતી કરવામાં આવી અને તેવો રોપ જમાવવામાં આવ્યો કે મુખ્યમંત્રી હું સીધી વાત કરું છું, હમણાં મારું દબાણ ન તોડતા। આવી પણ વાતો સામે આવી છે। જે દબાણ કરતા જે બિલ્ડર છે તેમના ચેતન ફળદુ તેમના દ્વારા મીડિયા સાથે પણ ગેરવર્તન છે તે કરવામાં આવ્યું હતું। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલમાં મહાનગરપાલિકાની જે દબાણ કામગીરી છે, દબાણ દૂર કરવાની, તે અટકી દેવામાં આવી છે। નાના માણસોના મકાન તોડવાનો વારો આવે તો એક જ ઝટકામાં તમામ જે દબાણો છે તે દૂર કરી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડરોને આ મહાનગરપાલિકાના અધિકારીઓ છાવરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે કમિશનર સાથે વાતચીત કરતા કમિશનરે એવું જણાવ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે। જે બિલ્ડર છે તેમને થોડો સમય આપવામાં આવ્યો છે, જે પોતાની રીતે દબાણ દૂર કરી લે તો અલગ વાત છે, જો નહીં કરે તો મહાનગરપાલિકાની ટીમ કામ કરશે તેવું કમિશનરે આશ્વાસન આપ્યું છે। પરંતુ જોવું એ રહ્યું કે આ બિલ્ડરનો જે દબાણ કામગીરી છે, જે દબાણ કરવામાં આવ્યું કહી શકાય। બીજી તરફ આ મોટા માથા અને મુખ્યમંત્રીનો રોષ જમાવતા તંત્ર દ્વારા રૂકજાવનો રસ્તો અપનાવ્યો છે। લોકોમાં રોષ ફેલાયો છે। જે લોકોના મકાન 27 જાન્યુઆરીએ તોડ્યા હતા તે લોકોમાં રોષ ફેલાયો છે કે આ મોટા માથાના જે દબાણો છે તે દૂર નથી કરતા અને ગરીબ લોકો ટકનું કમાય અને ટકનું ખાતા હોય છે અને તે લોકોને હેરાન કરે છે। તેઓ જૂનાગઢની નગરપાલિકાની સામે લખમાં હજી અમારા મોટા માથા આ લોકોને છાવરતા હોય તેવું પણ આ ઘટના પરથી લાગી રહ્યું છે, શું કહેશો? બિલકુલ બિલકુલ, જે રીતે જૂનાગઢની અંદર અનેક ગેરકાયદેસર બાંધકામો આવેલા છે, કાળવાના વોકળા કાંઠે પણ અનેક દબાણો છે તે મોટા માથાઓ દ્વારા કરવામાં આવ્યા છે અને તેમાં જ એક તાજો નમૂનો એક દાખલો આજે આવ્યો છે। મોટા માથાનું મકાન પાડવા ટીમ જોશમાં ગઈ હતી, પોલીસ બંદોબસ્ત સાથે ગઈ હતી, પરંતુ જ્યારે મોટા માથાએ મુખ્યમંત્રીનું અને બીજા લોકોના નામ લીધા તો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિત પણ ત્યાં કોટણીએ ઝૂકી ગયા હતા। અને જે રીતે જોવામાં આવે છે, દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તે મીડિયાને જોઈને ભાગ્યા હતા, મીડિયા સામે આવવાનો પણ ઇનકાર કર્યો છે। એટલે ચોક્કસથી મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ બિલ્ડરોને છાવરે છે અને ફક્ત ગરીબ લોકોના જ મકાન આ મહાનગરપાલિકાને દેખાય છે। જી અમર, સામાન્ય લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટા માથાને છોડી દેવામાં આવતા હોય છે અને તેઓને નિશાન બનાવવામાં આવતા હોય છે, તેમની અત્યારે મનોવ્યથા હોય છે, શું કહેશો? બિલકુલ, સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે। સામાન્ય લોકોનું કહેવું એવું છે કે જે રીતે 27 જાન્યુઆરીએ કાળવા ચોક પાસે જે વોકળો નીકળે છે
ત્યાં અસંખ્ય જે બાંધકામો નાના લોકોના આવેલા હતા, ઝૂંપડા બાંધીને લોકો લેતા હતા, તેને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમને કોઈ સમય ના આપવામાં આવ્યો. તેમના મકાનો કલાકની અંદર જ સપાટો બોલાવી દેવામાં આવ્યો. પરંતુ આજે સવારે મોટા માતાના બાંધકામો તોડવા તંત્ર પહોંચ્યું. તંત્ર ઘૂંટણીએ વળી ગયું છે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. લખમા જી, આ બિલ્ડર દ્વારા જે દબાણો કરવામાં આવે છે તે દબાણોને હટાવવાને બદલે સામાન્ય લોકોને ક્યાંક પજવણી કરવામાં આવતું હોય છે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય લોકો ઉપર જે દબાણો કરવામાં આવે છે તેને હટાવવા માટે તંત્ર પણ સજ્જડ હોય છે અને સજાગ હોય છે, પરંતુ આ બિલ્ડરો સામે તે પણ ક્યાંક ઝૂકી જતું હોય તેવું લાગે છે. ચોક્કસથી લખમાં કહી શકાય કે જે ઝૂકી ગયા છે મહાનગરપાલિકાનું તંત્ર, તેનું કારણ એક જ છે કે જે સમયે મંજૂરી આપવામાં આવી બિલ્ડરોને ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની મંજૂરી આપી દીધી. એટલે ચોક્કસથી ત્યાં પણ એક શંકા વ્યક્ત થઈ રહી છે કે જે તે સમયે આ બાંધકામો બન્યા તે સમયે પણ કંઈક ને કંઈક તો અંદર જે થયું હશે મિલાપડીપણું, એટલા માટે જ તે બાંધકામો છે તે ઉભા થઈ ગયા છે ઓકળા કાંઠે. પ્રથમ જ્યારે મંજૂરી ન આપવામાં આવી હોત તો હમણાં આ રીતની સ્થિતિ નિર્માણ ન થાય. પરંતુ ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે મિલાપણીપણું સાથે બિલ્ડરો સાથે સંકળાયેલા હોવાની પણ જે વાત છે તે સામે આવી રહી છે. આજે જે ચેતન ફળદુ જે બિલ્ડર છે તેનું જે ગેરકાયદેસર બાંધકામ મહાનગરપાલિકા તોડવા ગયું અને ત્યાં તંત્ર છે તે ઘૂંટણીએ વળી ગયું છે, એટલે લોકોમાં રોષ ફેલાયો છે. જુનાગઢમાં આ જે ઘટના છે ટોપ ઓફ ધ ટાઉન બની છે. જોવું એ રહ્યું કે આ બિલ્ડરનું જે ગેરકાયદેસર બાંધકામ છે આ તંત્ર કેટલી વારમાં કેટલા દિવસોમાં દૂર કરે છે. વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ માહિતી અત્યારે જૂનાગઢથી મળી રહી છે. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે મુખ્યમંત્રીના નામનો રૂઆબ ઝાડવામાં આવ્યો છે. દબાણકર્તાઓએ મુખ્યમંત્રીના સંબંધી હોવાનું કહી અને રૂઆબ બતાવ્યો હતો. વોંકડામાં ફરી દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાય છે ત્યારે જૂનાગઢના બિલ્ડર દ્વારા આ દબાણ કરાવવામાં આવ્યું છે. ચેતનકાંતિ ફળદુ દ્વારા આ સમગ્ર દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે મનપા દ્વારા તેમનું દબાણ હટાવવાની શરૂઆત પણ કરવામાં આવી છે.